હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો દેશભરમાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરી સામે સવાલ ઉઠાવી રહી છે, ત્યારે સુરતમાં પણ એસઆઈઆરની કામગીરી સામે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં સુરતમાં મતદાર યાદીમાં નામ રદ કરવાની પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે, જ્યાં ચોક્કસ જ્ઞાતિ કે પક્ષના સમર્થકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, અને જેમાં કોંગ્રેસના અસદ જરીવાલા દ્વારા 7 નંબરના ફોર્મ મામલે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે, અને આ સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મુદ્દે આકરા પ્રહારો કરી લોકોને પણ આ સમગ્ર મામલે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ગુજરાત સહિત 12 રાજ્યોમાં જ્યારથી એસઆઈઆરની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈ આજ દિન સુધી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એ પછી રાહુલ ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સ થકી કરવામાં આવ્યો કે પછી ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધનું સૂર જે છે એસઆઈઆરની પ્રક્રિયા પછી શરૂ થયો છે, જ્યાં રાહુલ ગાંધી દ્વારા અગાઉ પ્રેસ કોન્ફરન્સ થકી હરિયાણામાં એક બ્રાઝિલની મોડલ થકી ફેક વોટરનું પણ એવિડન્સ આપવામાં આવ્યું હતું જનતા સમક્ષ। ત્યારે હાલ 7 નંબરનું જે ફોર્મ છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા એક હલચલ પેદા કરવામાં આવી છે। ત્યારે શું છે 7 નંબરનું ફોર્મ અને જનતા તેનાથી કેમ ગભરાઈ રહી છે, વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સુરતના જનસેવક કાર્યાલયથી અસદભાઈ જરીવાલા કોંગ્રેસના આપણી સાથે જોડાયા છે। એમની પાસેથી જાણશું કે 7 નંબરનું ફોર્મ શું છે અને તેના માટે લોકો કેમ ગભરાઈ રહ્યા છે। અસદભાઈ, ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલાં અમારા દર્શકોને બતાવો કે આ 7 નંબરનું ફોર્મ છે શું? ફોર્મ નંબર 6 અને 8 આપે પોતાના માટે ભરવાનું છે। તમારું નવું નામ દાખલ કરવું હોય કે તમારા નામ, સરનામા, ઉંમર કે કોઈ ફેરફાર કરવું હોય તો, અને ફોર્મ નંબર 7 એટલે કોઈ ત્રાહિત વ્યક્તિ સામેની બીજી વ્યક્તિ સામે ફરિયાદ કરવી કે આ વ્યક્તિ ભારતમાં રહેતો નથી, આ વ્યક્તિ સ્થળ પર રહેતો નથી કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, એવા લોકો સામે ફોર્મ નંબર 7 ભરવામાં આવે છે। જે તમારા આડોશી પાડોશી, અને જો તમારો ઘરનો નંબર 1735 હોય તો 1736 અને 1734 વાળાની પંચનામું કરીને અને એ લોકોની સહીઓ લઈને હાજર રાખીને ત્યાર પછી જ એ 1735 વાળા વ્યક્તિનું નામ કાઢવાનો પ્રોસેસ ચાલતું હોય છે। જી બિલકુલ, લેકિન 7 નંબરની ફોર્મની જે આ છે લોકો ક્યાંક ને ક્યાંક ગભરાઈ રહ્યા છે। સુરતની જનતા નહીં, માત્ર સમગ્ર ગુજરાતની જનતામાં એક ભયનો માહોલ પેદા થયો છે કે આ 7 નંબરનું ફોર્મ શું કામ આવી રીતે અમારા વિરુદ્ધ શું કહેવાય વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે। તો જે વાંધા ઉઠાવી રહ્યા છે એમનો વાંધો કેટલો સાચો છે, કેટલું ખોટું છે, કેવી રીતે ખબર પડશે? આ વાંધો બિલકુલ ખોટો છે, કેમ કે એસઆઈઆરની પ્રક્રિયાનું નિરીક્ષણ કરીએ તો એવી મોડસ ઓપરેન્ડી રહી છે કે સમગ્ર ભારતમાં આ લોકોએ આવી જ સ્ટ્રેટેજીથી ફોર્મ નંબર 7 ભરીને અને ફોર્મ નંબર 6નો દુરુપયોગ કર્યો છે, અને એક સાથે 1 કે 2 દિવસની અંદર લાખો નામો કાઢી નાખવામાં આવ્યા છે। એટલે એ જ પેટર્ન પર, એ જ સ્ટાઇલ પર એ લોકોએ સુરતમાં બી આ કામ શરૂ કર્યું છે, અને માત્ર 3 દિવસની અંદર 16, 17 અને 18નો 1,12,000 કરતાં વધારે લોકો સામે ફોર્મ નંબર 7 બલ્કમાં ફરિયાદ કરી છે। અમારી એવી માંગણી છે કે આ 3 દિવસનો વિડીયો રેકોર્ડિંગ રાજકીય પક્ષીઓને બોલાવીને બતાવવામાં આવે કે કેટલા લોકો કેવી રીતે અને ક્યારે ફોર્મ આપી ગયા। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે કેન્દ્રમાં બેઠેલી સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે એસઆઈઆર બાબતે। હવે 7 નંબરના ફોર્મને લઈને ચર્ચા ફરીથી વધી છે। જ્યારે જે વાંધા ખોટા સાબિત થશે તો એ જે બીએલઓ હોય કે અધિકારી હોય એમના વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં જે કાયદેસર લેવામાં આવે છે? ભારતીય સંવિધાનના બીએનએસના કાનૂન હેઠળ 6 મહિનાથી વધારેની સજા બીએલઓ અને જે લોકોએ વાંધો ઉચકેલો છે, જે વ્યક્તિ ખોટો સાબિત થશે તો એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે। એ જ રીતે આરપીની કલમ 31/1950માં પણ 1 વર્ષથી વધારે સજાની જોગવાઈ છે। સૌથી પહેલાં બીએલઓ અને એના પછી જેણે વાંધો ઉચકો છે એની સામે એફઆઈઆર દાખલ થશે, અને આ લોકો જો અમારી એફઆઈઆર સબમિટ નહીં કરે તો અમે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરશું, અને સુપ્રીમ કોર્ટ સુધી તો અમારી પાર્ટી લડી જ રહી છે। આ એક બીજા પાછો સુપ્રીમ કોર્ટ સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। રાહુલ ગાંધીનું મિશન છે કે કોઈ બી મતદાર ખોટો ચાલશે નહીં, અને એક સાચા મતદારને એ બહાર કાઢવામાં આવશે તો કોંગ્રેસ ચલત આંદોલન ઊભું કરશે। જે બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે જે હિસાબે 7 નંબરના ફોર્મને લઈને ફરીથી ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવી છે। અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સૂતેલી છે। જે હિસાબે ગયા વખતે કોર્પોરેશન ઇલેક્શનમાં કોંગ્રેસને જે હિસાબે માર પડી હતી, પરંતુ આ વખતે ફરીથી કોંગ્રેસ જે એસઆઈઆર બાબતે અને ખાસ કરીને અત્યારે 7 નંબરના ફોર્મને લઈને લોકો માટે જે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે અને લોકોને સાથ સહકાર આપી રહ્યું છે કોંગ્રેસ, ત્યારે હવે જોવાનું છે કે આવનાર કોર્પોરેશનના ઇલેક્શનમાં સુરતમાં ખાસ કરીને કોંગ્રેસ ફરીથી જીવિત થાય કે કેમ તે હવે જોવું રહ્યું। કેમેરા પર્સન અલમાઝ ખાન સાથે એજાઝ શેખ, સુરત।